બોટાદના હળદર ગામે કડદા મામલે થયેલા આંદોલનમાં 85 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતાં તમામ લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે. બોટાદના હળદર ગામે દિવાળીના તહેવારે માયુસી છાઈ છે. ખેડૂત પરિવાર જેમના પુત્ર દીકરા કે ઘરના કોઈ પણ સદસ્ય જેલમાં છે તેઓ દિવાળી કેવી રીતના ઉજવે અને આજ તેમના આ દુઃખની ઘડીમાં સહભાગી થવા માટે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને ગોપાલ ઇટાલિયાએ હળદર ગામની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પરસોત્તમ રાઠોડ સહિત જે ખેડૂત આગેવાનો જેલમાં છે, જેમના પરિવારના કોઈ વ્યક્તિ સ્વજન જેલમાં છે, આ પરિવારની ગોપાલ ઇટાલિયાએ અને બ્રિજરાજ સોલંકીએ મુલાકાત લીધી હતી. બ્રિજરાજ સોલંકીએ નાના બાળકોને મળ્યા હતા, તેમની સાથે હસી મજાકનો સમય વિતાવ્યો હતો, તેમને મીઠાઈ ખવડાવી હતી અને તેમને મીઠાઈ ભેટ પણ કરી હતી. અને પરિવાર જે ખેડૂતોના પરિવારમાંથી કોઈ વ્યક્તિ જેલમાં છે તેમને આશ્વાસન આપ્યું હતું અને લીગલ કાર્યવાહીની ખાતરી આપી હતી અને છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડી લેવા માટે વિશ્વાસ આપ્યો હતો. શરૂઆતથી જ જ્યારે કડદા આંદોલન થયું તેના 2 દિવસ બાદ પોલીસની કામગીરી થઈ અને ત્યારબાદ એવી ચર્ચા ચાલી હતી કે આમ આદમી પાર્ટીના નેતા એ ભાગી ગયા છે, ખેડૂતોને જેલમાં નખાવી આમ આદમી પાર્ટીના નેતા ભાગી ગયા છે. ત્યારબાદથી આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે. તમામ જિલ્લામાં મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો અને ખેડૂત પરિવાર સાથે દિવાળી ઉજવવાનો આમ આદમી પાર્ટીએ સંકલ્પ કર્યો હતો, નિર્ણય કર્યો હતો. તેથી જ આમ આદમી પાર્ટીના નેતાઓ આ પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું સાંભળીએ. તહેવારમાં જે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આપણા આદરણીય લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એમના પરિવારને સાથ આપવા માટે આજે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે, આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્રિજરાજ સોલંકીએ ખાતરી આપી છે કે આગામી સમયમાં તેમની લીગલ ટીમ એ સંપૂર્ણ સાથ અને સહકાર આપશે અને જરૂરી કોઈ પણ સમસ્યા હશે કે કોઈ પણ કામ હશે ત્યારે નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહેશે. આગામી સમયમાં શું થાય છે, ખેડૂતોનો છુટકારો ક્યારે થાય છે, આમ આદમી પાર્ટીના પણ કેટલાક નેતા જેલમાં છે તે તમામનો છુટકારો ક્યારે થાય છે, આમ આદમી પાર્ટીની આગામી રણનીતિ શું રહે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.